નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। મોટા સમાચાર અમદાવાદથી કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી છે। દેશી દારૂ ભરેલી ગાડીએ અકસ્માત સર્જ્યો છે। અકસ્માતમાં એએસઆઈનું મૃત્યુ થયું છે, જ્યારે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત છે। પોલીસકર્મી બળદેવજી મરતાજી ઠાકોરનું મોત થયું। હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રવાડિયા। હરીન, પોલીસની ગાડીને ટક્કર મારી છે બુટલેગરે। बिल्कुल कणभानी घटना है। कणभाમાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી છે, જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું છે, જો કે બીજો એક પોલીસ કર્મી ઈજાગ્રસ્ત છે। દેશી દારૂ ભરેલી ગાડી હતી અને પોલીસે તેનો પીછો કર્યો હતો, તેને રોકવાની કોશિશ કરી હતી અને આ ગાડી દ્વારા છે તેને ટક્કર મારવામાં આવી છે, જેને જ કારણે અકસ્માત સર્જાયો હતો। ખાસ કરીને ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે અને જે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ કર્મી એએસઆઈ બળદેવજી મરતાજી ઠાકોર છે તેનું મૃત્યુ થયું છે। મહત્વનું છે કે જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે, જાણે કે પોલીસની કોઈ ધાક ન હોય, તે જ રીતે અલગ અલગ બનાવો પણ સામે આવી રહ્યા છે અને તેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે ને જેમાં પોલીસ કર્મી જે દારૂની જે આ ગાડી છે તેને રોકવા જતા તેને ટક્કર મારી હતી અને તેમાં એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે। જી હરીન, આભાર। અપડેટ્સ મેળવતા રહીશું। મહત્વનું છે કે પોલીસકર્મી દારૂની ગાડીને રોકવા જતા બુટલેગર બેફામ બન્યા હોય તે પ્રકારે પોલીસની ગાડીને ટક્કર મારી અને આ અકસ્માતમાં એએસઆઈનું મૃત્યુ થયું છે અને એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત છે, તેમને સારવાર હેઠળ ખસેડાયા છે। ગ્રામ્ય પોલીસે આરોપી બુટલેગરને પકડવા માટે ટીમ બનાવી છે।